અમદાવાદના સિલજ વિસ્તારમાં પેટ ડોગ દ્વારા હુમલો કરવામાં આવ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોગ સીએનસીડી ખાતે લાવવામાં આવ્યું. ડોગની જાળવણી એએમસી દ્વારા કરવામાં આવશે. ડોગનું રજિસ્ટ્રેશન કરાયેલું છે અને વેક્સિન પણ આપવામાં આવેલી છે. ત્યારે જે રીતે પેટ ડોગના હુમલાના બનાવો બની રહ્યા છે તે ચિંતાજનક છે. આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂત, તેમને સાંભળો. શહેરમાં પેટ ડોગ રજિસ્ટ્રેશન જાન્યુઆરી 2025થી ફરજિયાત બનાવવામાં આવેલ છે અને જે એસપી રિંગ રોડ શિલજ પાસેના કાવેરી સંગમ ફ્લેટ વિસ્તારમાં એક પેટ ડોગ કે જેનું શિવમ ભરતકુમાર સુથાર દ્વારા મે 2025માં રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ હતું અને તારીખ 20/1/26ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ આ પેટ ડોગ ઓનર્સના પુત્રી કે જે આ ડોગ લઈ અને સીડીમાંથી પસાર થતા હતા અને એ સમયે નિધિબેન જશવંતભાઈ પટેલ કે જેઓ સીડીમાં અવર જવર માટે ઉપર જઈ રહ્યા હતા, એ સમયે આ એમના પાલતુ ડોગે એમના ઉપર એક હુમલાનો ઘટના ધ્યાન પર આવેલી છે. આ ઘટના ધ્યાન પર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સીએનસીડી વિભાગની ટીમ છે ત્યાં જગ્યા ઉપર જઈ અને આ પેટ ડોગ ઓનર્સ પાસેથી પેટ ડોગ રજિસ્ટ્રેશનના તદુપરાંત એ વેક્સિનેટ હોવાની વિગતો પણ એના માલિક તરફથી પૂરી પાડવામાં આવેલી છે. જે આ હુમલાના બનાવની ઘટના સંલગ્ન નિધિબેન જશવંતભાઈ પટેલ તેમના દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવેલ છે અને ફરિયાદના અનુસંધાને પોલીસે આના જે પેટ ડોગ ઓનર્સ છે એમના વિરુદ્ધ આગળની કાર્યવાહી પણ શરૂ કરેલ છે. આ ડોગ કયા બ્રીડનો હતો? આ ડોગ એ લેબ્રાડોર પ્રકારનું હતું. આપણે સાંભળ્યા, આ હતા સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂત. સિલજ વિસ્તારમાં પેટ ડોગના હુમલાના મામલાને લઈને હાલ એએમસી હરકતમાં આવ્યું છે. અગાઉ હાથીજણ વિસ્તારમાં એક પેટ ડોગના હુમલાના કારણે એક બાળકીએ જીવ પણ ગુમાવ્યો હતો. ત્યારે આ ઘટના ભવિષ્યમાં ન બને તે માટે હવે તંત્ર દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા